આવી જ પ્રેરણાદાયક અને રસપ્રદ સત્સંગ કથાઓ નિયમિત વાંચવા માટે અમારી ચેનલ પેજને આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સુરા ખાચર તથા ભગવાન ઝીંઝાબાવદરના કાઠી દરબાર અલૈયા ખાચર નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી અને શ્રીજીની સેવા કરતા તે કથા વાર્તામાં વિશેષ કુશળ હોવાથી શ્રીજી મહારાજ અલૈયા ખાચરને સત્સંગનો પ્રચાર કરવા દેશાંતરમાં ફરવા મોકલતા. તેમની સાથે સુરા ખાચર વગેરે પાસોદ પણ ફરવા જતા. એક વખત શ્રીજી મહારાજે 2 માસ સુધી અલૈયા ખાચરને ઐશ્વર્ય આપ્યું હતું. તેથી શ્રીજી મહારાજે આપેલી સોટીથી બીજાને સમાધિ થતી અને તે બીજાના અંતરની વાત પણ જાણી શકતા. આથી લોકો અલૈયા ખાચરને ખૂબ જ માનવા અને પૂજવા લાગ્યા. દેશમાં ફરીને જ્યારે તેઓ શ્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે સુરા ખાચરે એક દિવસ રમૂજ કરતા કહ્યું, મહારાજ ભણે અલૈયો તો ઢોલિયા ઉપર ચડીને ભગવાન થઈને બેસે અને અમારે હેઠે બેસવું પડે. તે એવું ભગવાનપણું અમને એક દિવસ તો આપો. મહારાજ કહે, સુરા ખાચર, ભગવાન થવામાં લાભ નથી. કોઈ દિવસ કઠિન પડી જાય એવું આ કૃણ કામ છે. ત્યારે સુરા ખાચર કહે, અરે, જે થવું હોય તે ભલે થાય, પણ ભગવાન થયા તો કહેવાય. મહારાજ કહે, ઠીક, ત્યારે તમને પણ એક દિવસ ભગવાન થવાનો લાભ આપશું. આગળના સમયમાં ખાંખી બાવાઓ મોટી જમાતો લઈને દેશ વિદેશમાં ફરતા. તેમાં કેટલાય પવિત્ર મહંતો ધર્મનો પ્રચાર કરતા. ત્યારે કેટલાય મોટા અડબંગ કરી પ્રજાને ત્રાસ પણ આપતા. આવી એક જમાત કારિયાણી પાસે એક ગામમાં આવેલી. તે જમાતના બાવાઓ તે ગામના ચોરાના બાવાને બાંધીને મારવા લાગ્યા અને કહેવા લાગ્યું, તું માલદાર હે, ઇસીલિએ હમકો ઇતના પૈસા દો. ત્યારે ચોરોનો બાવો કહે, અરે, મને ગરીબને શા માટે મારો છો? તમે બહુ સીધાઈ બતાવો છો તો સ્વામિનારાયણ પાસે જાઓ ને. બાવાઓ પૂછ્યું, સ્વામિનારાયણ કોણ? ઓ કહા રહેતે હે? એટલે ચોરાનો બાવો કહે, અરે, એ તો દેશમાં ભગવાન થઈને ફરે છે અને હજારો લોકો એમને માને છે. તેનો અહીં નજીક ગઢડામાં રહે છે. આટલી વાત સાંભળીને બધા બાવાઓ એક કદમ ક્રોધ કરી કહેવા લાગ્યા, સ્વામિનારાયણ ભગવાન કહો, હું વા ચલો ઉસકો પકડ કે દક્ષિણા ઓર માલ મલિદા ઉઠાવે. આ રીતે વિચાર કરી 10-12 બાવાઓ હાથમાં ધોકા અને મોટા મોટા ચીપડા લઈને ચાલ્યોમાં કૂદતા ગઢડાને માર્ગે ચાલતા થયા. બીજી તરફ શ્રીજી મહારાજ ગઢડાથી કારિયાણી જવા માટે માણકી ઘોડી ઉપર સ્વર થઈ 10-12 કાઠી દરબારો સ્વાર સાથે રવાના થયેલા. તેઓ અધવચ્ચે પેલા બાવાઓને મળ્યા. દૂરથી મહારાજને આવતા જોઈને બાવાઓએ કોઈક વડેમાર્ગને પૂછ્યું કે કોણ આ રહા હૈ? ત્યારે વડેમાર્ગએ કહ્યું, એ તો સ્વામિનારાયણ છે. મહારાજનું નામ સાંભળીને બાવા ખૂબ જ રાજી થયા અને પરસ્પર કહેવા લાગ્યા, બડા ભારી કામ હુઆ. ભગવાન કી ઈચ્છા સે રાસ્તે મેં હી સ્વામિનારાયણ મિલ ગયે. અબ તો ઠીક હોગા. પછી બાવાઓ મહારાજની ક્રોધી અને પાસે આવીને કહે, તું સ્વામિનારાયણ હો, ભગવાન ક્યો હુઆ? મહારાજ હસીને કહે, પહેલા પાછળ પાઘડા વાળા છે અને બધાથી જાડા આવે છે, એને સ્વામિનારાયણ છે. આથી બાવાઓ પાછળ આવતા સુરા ખાચર પાસે ગયા અને બુમરાણ કરતા પાસે આવી અને એક બાવાએ સુરા ખાચરના વાસમાં ચીપટીઓ અને અટાડીને કહ્યું, તું ભગવાન ક્યો હુઆ? સુરા ખાચર સર્વની પાછળ એકલા જ હતા અને બાવાઓએ શક્તિશાળી હતા એટલે એમણે વિચાર કર્યો,
કે આ લોક મહારાજને મોકલ્યા લાગે છે. હવે જો હું ગાય લાયપ બેદરકારી રાખીશ તો પહોંચાશે નહીં. મારે યુક્તિથી કામ લઈ. પછી સુરા ખાચર કહે, અરે મહાત્મા, શાંત થાવ, ક્રોધ ન કરો. મારે કોઈ ભગવાન થવાનો મોટો મોહ નથી. હું તો રાહ જોઈ રહ્યો છું કે કોઈ આપણા જેવો પવિત્ર મહાત્મા મળે તો મારું બધું જ તેમને સોંપી દઉં, તેનો શિષ્ય થઈ જાઉં. આટલું કહીને તેમણે ઘોડીને તત્કાળ બે સોડીઓ એવી મારી કે ઘોડી પૂરજોશમાં ઉપડી બધા ધોધેશ્વર ત્રિવેગથી આગળ નીકળી ગયા અને વાવો પાછળ ધમ પછાડા કરતા રહી ગયા. કાર્યાણી પહોંચ્યા પછી સુરા ખાચરે મહારાજને કહ્યું, કૃપાનાથ, આપ કરાયા. મેં જરા પણ જો ગાફલાઈ રાખી હોત તો 10-12 ખાખી મળીને મને નિરાંતે પૂરો જ કરત. મહારાજ હસતા હસતા કહે, તમે જ કહેતા હતા ને કે મારે એક દિવસ ભગવાન થવું છે. એથી જ અમે કહ્યું કે સૌથી પાછળ આવે છે એ સ્વામિનારાયણ છે. અમે તો તમને ભગવાન કર્યા, પણ હવે તમારે ન થવું હોય તો તમારી મરજી. આ સાંભળી મહારાજ અને સુરા ખાચર સહિત સૌ સખાઓ ખૂબ જ હસ્યા. જય સ્વામિનારાયણ.